ધોરાજીના સફુરા નદીમાં ગઈકાલે રાત્રે એક કાર ખાબકી હતી। આ ઘટનામાં કારમાં સવાર 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો। ઘટના બાદ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। ધોરાજીમાં ગત સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। નદી, નાળા અને ચેકડેમ પણ વરસાદી પાણીથી ઓવરફ્લો થયા હતા, તો ધોરાજીની સફુરા નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી, તેમજ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ કોઝવે પરથી મોડી સાંજે જામકંડોળા ગામના 2 યુવાનો પોતાની કાર લઈને પંચનાથ મહાદેવ મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ યુવાનોએ જીવનું જોખમ કરી અને સફુરા નદીના કોઝવે પરથી કાર કાઢી અને કાર સાથે બંને યુવાનો સફુરા નદીમાં પડી ગયા હતા। સવારે નગરપાલિકાના સદસ્યો અને સામાજિક આગેવાનો દ્વારા ક્રેનની મદદથી કારને ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી। ટપુભાઈ સોજીત્રા, હું આજ રોજ વાડીએથી પાછો આવતો હતો ત્યારે પંચનાથના પુલ પાસે પહોંચ્યો ત્યારે મેં ક્રેન ઉપર ગાડી કાઢતા જોઈ એટલે હું સ્થળ ઉપર ગયો તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી, પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે। ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ ઉપર વારે આવા હુનર હતો અને અકસ્માતો બને છે। અહીંયા કણે 2 ધાર્મિક સ્થળો આવેલા છે, એક મોમેન્ટની મોટી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે। વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા કણે પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી હોનારો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે, પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવી હોનારો તો કાયમી બચી શકાય એવું છે। પુલને કઈ રીતે કરવામાં આવે તો સારું? પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહ્યું જાય એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહે, કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રીઝન આવો અવારનવાર બન્યા કરે છે। શું તમારી માંગણી છે? મારી માંગણી બીજું કાંઈ નહીં કે આવું હોનારોથી બચી શકાય, આ પુલ એક બ્રિજ બનાવી દઈએ તો લોકો માટે આશીર્વાદ રૂપ બનાવશે।